રાજ્યમાં તમામ સમાચારોની વાત કરીશું, પરંતુ સૌથી પહેલા વાત કરીશું ચોમાસાને બ્રેક વાગી ગઈ છે. નવસારી સુધી આવ્યું છે ને અત્યારે રોકાઈ ગયું છે. કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદ એક પછી એક વિભાગોમાં અને રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં આગમન તો વહેલું થયું છે, પરંતુ અત્યારે મેઘરાજા રીસાઈ ગયા છે. અઠવાડિયા સુધી રાહ જોવાની વાતો થઈ રહી છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રેસકોર્સ, કાલાવાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં આજે છૂટો છવાયો વરસાદ પડ્યો છે. આ સાથે ફૂલછાપ ચોક અને કિસાનપરા વિસ્તાર જે છે ત્યાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, કારણ કે છૂટો છવાયો ઝરમર વરસાદ આજે રાજકોટ વિસ્તારમાં જોવા મળ્યો. અને હવામાન વિભાગે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અને એ બધાની વચ્ચે આજે ગિરિમથક સાપુતારામાં વરસાદ પડ્યો છે. ડાંગ પંથકમાં વાતાવરણમાં જબરદસ્ત ઠંડક જોવા મળી. ડાંગનું આ નયનરમ્ય દ્રશ્ય છે એ પણ બહુ જોરદાર છે, કારણ કે જ્યારે અહીંયા વરસાદ થાય છે ત્યારે હરિયાળી ખીલી ઉઠે છે. અને ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે છૂટો છવાયો વરસાદ હતો, વરસાદી માહોલ હતો. આ સાથે સાપુતારામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. આ સાથે હવામાન વિભાગે 2 દિવસ ડાંગમાં વરસાદની આગાહી પણ કરી છે. અને રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ચોમાસું અટવાઈ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી થઈ રહી છે. આ સાથે જ આગામી 5 દિવસ તમારે તાપમાનમાં ઘટાડો જોવા મળશે. તમારા શહેરોનું તાપમાન બફારો ઓછો થશે. સૌરાષ્ટ્રમાં આજે ને આવતીકાલે વરસાદની સંભાવનાઓ છે. વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર અને નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી થઈ રહી છે. આ સાથે સાથે આજે ને આવતીકાલે છૂટો છવાયો વરસાદ પડવાનો છે. अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डेटों की बात करेंगे गुजरात रीजन के लिए, जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है. वो डिस्ट्रिक्ट है दाहोद, महिसागर, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और तापी और दमन और दादरा नगर हवेली. અને હવે વાત કરવી છે અગ્નિકાંડની. રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટ જબરદસ્ત આકરા પાણીએ છે, કારણ કે હાઈકોર્ટે એક પછી એક સરકાર પર જે પ્રહારો કર્યા છે તે બહુ જોવા જેવા છે, કારણ કે સરકાર ઊંઘમાં છે અને હાઈકોર્ટ આ મુદ્દે વારંવાર લતાડી રહી છે. રાજ્ય સરકારનો ઉધળો લીધો છે. હાઈકોર્ટે 16 જૂને ફાઇનલ ફેક્ટ જે રિપોર્ટ છે, ફાઇન્ડિંગ રિપોર્ટ, એને રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આ સાથે સાથે કડક આદેશ કર્યો છે કે તમે આમાં કોઈ પણ ઢીલું કે કાચું ન કાપતા. હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ પણ અધિકારીને છોડવામાં ના આવવો જોઈએ. એસઆઈટીના રિપોર્ટ બાદ હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે એ પણ સવાલ કર્યો છે કે મનપા કમિશનરોને કોઈ પણ જાતની તક આપવામાં નહીં આવે અને બેદરકાર કમિશનરો સામે આકરા પગલાં પણ ભરવામાં આવશે. ગુજરાત સરકારે રિપોર્ટ સામે સમય માંગતા કોર્ટે ઝાટકણી કાઢી. કહ્યું કે હજુ પણ કેટલો સમય તમારે જોઈએ છે? વારંવાર સમય માંગતા તમને શરમ નથી આવતી? સમયસર કેમ એફિડેવિટ ફાઇલ નથી કરતા? એસઆઈટીનો રિપોર્ટ મોડો આવે તે કેવી રીતે ચલાવી લેવાય? મહાનગરપાલિકા ઊંઘતું રહે છે અને કાંડ થતા રહે છે, છતાં સરકાર ચૂપ કેમ રહે છે? કોર્ટે સરકારને પણ એ ફટકાર લગાવી કે રાજ્ય સરકારની આ જવાબદારી છે કે તેમના વિભાગની ભૂલ સુધારવી જોઈએ અને તમામ કમિશનરોએ પણ પોતાનો રિપોર્ટ તાત્કાલિક સોંપવો જોઈએ. હાઈકોર્ટે એ પણ કહ્યું કે નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને સરકાર કાર્યવાહી કર્યાની ગુલબાંગો પોકારે છે, પરંતુ ચિત્ર સ્પષ્ટ છે કે સરકાર શું કરી રહી છે. કોર્ટે એ વાતનું પણ સંજ્ઞાન લીધું કે મોટા અધિકારીઓ તપાસના નામે ફરતા રહે છે અને નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. હાઈકોર્ટમાં ચાલેલી દલીલો વચ્ચે કોર્ટ સ્કૂલ અને સરકારી હોસ્પિટલોમાં પણ ફાયર સેફટી રાખવા મુદ્દે સરકારનો ઉધળો લીધો. સાથે સાથે આદેશ પણ કર્યો અને કહ્યું છે કે નવનિર્મિત બિલ્ડિંગોમાં ફાયર સેફટીના નિયમોની તપાસ નથી થતી. ફાયર એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કોર્ટના ધ્યાને આ વાત આવી છે અને તમામ મનપા કામગીરી કરવામાં ઢીલી નીતિ રાખી રહી છે. સરકાર મહેરબાન થઈ રહી છે. હાઈકોર્ટના વેધક સવાલો સામે સરકારની બોલતી બંધ થઈ ગઈ. તો બીજી બાજુ હાઈકોર્ટે તમામ સ્કૂલ, હોસ્પિટલ અને સરકારી સંસ્થાઓમાં ફાયર સેફટીનો કડકાઈથી અમલ કરવા માટેનો આદેશ પણ કર્યો છે. અને પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી પણ ગેમ ઝોનના અગ્નિકાંડ વિશે બોલ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે આ પ્રકારની ભૂલો ન થવી જોઈએ. રાજકોટ ઘટના બાદ એવું લાગ્યું કે આપણી ભૂલ થઈ ગઈ છે. આપણી પહેલી પ્રાયોરિટી માનવ જીવ માટેની હોવી જોઈએ. સરકાર કે પદાધિકારીઓ બધાએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
આ વાત મુખ્યમંત્રીએ કરી છે. રાજકોટ જેવી ઘટના ન બને તેનું સૌ કોઈએ ધ્યાન રાખવાનું છે. શું કહ્યું હતું મુખ્યમંત્રીએ ડિટેલમાં એ પણ સાંભળી લઈએ. ભાઈ રાજકોટની બીના અને રાજકોટની બીના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે. કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ. એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ. તો જ આનાથી નીકળાશે આપણા. અમે ગેમ ઝોન માટેની SOP મેં કીધું બનાવી તો દીધી છે એમણે, અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન રાખવું. વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને. મુખ્યમંત્રી કહી રહ્યા છે કે આપણે સૌ કોઈએ જાગી જવાની જરૂર છે અને આ પ્રકારની લાપરવાહી ન થવી જોઈએ. બીજી બાજુ SIT જે તપાસ કરી રહી છે એના મામલે પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે SITની જે રચના થઈ છે એમાં જે ઢીલું કાપવામાં આવી રહ્યું છે, કાચું કાપવામાં આવી રહ્યું છે તેવી વાત કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કરી છે. તપાસ કરવામાં આવી રહી છે તે લોકો સમક્ષ આવવી જોઈએ. પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તેની પણ તપાસ થવી જોઈએ. એ ખુલ્યું નથી કે ક્યાંથી લાવવામાં આવ્યો હતો. બિયરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેની પણ કોઈ તપાસ નથી થઈ. 2500 લીટર ડીઝલ છે, ત્યાં 1500 લીટર પેટ્રોલ હતું. જ્યારે અમે પ્રશ્નો કર્યા કે આ જથ્થો ક્યાંથી આવ્યો, કયા અધિકારીના હતો કે કોઈ પોલિટિકલ માણસના પેટ્રોલ પંપેથી આવતો હતો, આનું પુરવઠા લાયસન્સ હતું કે નહીં, તો આની ઉપર પોલીસે શું કર્યું, SIT વાળાએ શું એની અંદર કર્યું, એની કોઈ માહિતી દેતા નથી. અને આ જે તપાસ છે એ તપાસને તમે ક્યાંય ખુલ્લી લોકો સમક્ષ લઈ આવી જોઈએ. એક તમે જો એને ચોખ્ખું કરતા હોય તો એક વાર એની ચોખવટ કરવી જોઈએ. મુંબઈમાં તમને ખબર છે થોડા દિવસ પહેલાં જે હોર્ડિંગ્સ પડી ગયું અને હોર્ડિંગ્સમાં કેટલાય લોકો મરી ગયા હતા. આવા જ હોર્ડિંગ્સ ગુજરાતમાં પણ ઠેર ઠેર ઊભા છે અને આ જ મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. હોર્ડિંગ્સ હટાવવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ છે કે અનેક સ્થળો પર આ પ્રકારના હોર્ડિંગ્સ લાગેલા છે એવું અરજદારે કહ્યું છે કે મુંબઈ જેવી ઘટના ન બને તે માટે અરજી કરી છે. દુર્ઘટના સર્જાય તે પહેલાં હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવવા જોઈએ તે પ્રકારની માંગ કોર્ટ સમક્ષ થઈ છે. આગામી દિવસોમાં ભારે ચોમાસું આવવાની શક્યતા છે અને એ ચોમાસું દરમિયાન સ્ટ્રોમ વિન્ડની અંદર આ બોર્ડો પડે તો નીચે ચાલનારા રાહદારીઓ કે વાહન ચાલકો, રિક્ષા, સ્કૂટર જે જતા હોય એના પર પડે તો જીવ જોખમમાં આવે એવી શક્યતાઓના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આદત પ્રમાણે કોઈ પણ આવી નાગરિક અરજી કરે તો એના પ્રત્યે સહેજ પણ ધ્યાન નથી આપતા. અને હવે વાત કરવી છે રાજનીતિની. બનાસકાંઠાથી જીતેલા બનાસનાબેન ગેનીબેન જેમણે આજે રાજીનામું આપી દીધું છે. રાજીનામું ધારાસભ્ય પદેથી આપ્યું છે. વાવ વિસ્તારના તેઓ ધારાસભ્ય હતા અને આજે એમણે રાજીનામું આપ્યું અને સાથે સાથે એ પણ કહ્યું કે આ ગૌરવ અપાવનારું રાજીનામું છે. શંકર ચૌધરી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, તેમને આ રાજીનામું આપ્યું હતું. આ એ જ ચહેરો હતો કે જે ચૂંટણીના સમયમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યા. આ બંને નેતાઓ હતા અને આજે શંકર ચૌધરીને મળીને તેમણે રાજીનામું આપ્યું. એ સમયે કોંગ્રેસના તમામ મોટા નેતાઓ પણ હાજર હતા. સાંસદ તરીકે દિલ્હીમાં હવે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરવાના છે. સમગ્ર ગુજરાતની કોંગ્રેસના કાર્યકરોને સંદેશો આપું છું કે આ જીત એ આ લોકશાહીની જીત છે. આ તમારા બધાના આશીર્વાદ છે. કોંગ્રેસ પાર્ટી જેમ મેં મારા પ્રવચનમાં કીધું તેમ ભૂતકાળની અંદર સમગ્ર બનાસકાંઠામાં સમૂહ લગ્ન હોય, વ્યસન મુક્તિનું કામ હોય, બ્લડ કેમ્પો હોય, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીઓ હોય, તો આ બધું અમે લોકફાળાથી કરેલું. સરકાર આપે કે ના આપે પણ લોકોના સહકારથી જનહિતના કાર્યો જે અમે 28 વર્ષ કર્યા એનું વળતર યા બનાસકાંઠાની જનતાએ 2024માં એ લોકસભાની ચૂંટણીમાં વોટ અને નોટ આપીને એનો બદલો બનાસકાંઠાની જનતાએ ઉતાર્યો.
જનતા લડી છે, બહેન લડ્યા છે, પણ રાજનીતિક જે સૂત્રો કહી રહ્યા છે કે એમાં કોંગ્રેસ નથી લડી અને એટલા જ માટે કોંગ્રેસના નેતા અહીંયા મુકુલ વાસનિક જ્યારે અહીંયા આવ્યા હતા ગુજરાતમાં તો એમણે એવું કહ્યું કે સંગઠન એ દરરોજ મજબૂત કરવાનો વિષય છે. એવું કહેવાનો દિવસ ક્યારે નહીં આવે કે સંગઠનને મજબૂત કરવાની જરૂર નથી. એટલા જ માટે સંગઠન અંગે શું કરવું તે આવનાર દિવસોમાં નક્કી કરીશું, કારણ કે ખુદ જ્ઞાનીબેન કહી ચૂક્યા છે કે આ હું લડી, બનાસકાંઠાની જનતા લડી, પણ જો સંગઠન લડ્યું હોત તો परिणाम કંઈક અલગ હોત. देखिए, संगठन तो एक ऐसी चीज़ है कि जिसे हर रोज़ उसको मजबूत करने का प्रयास ये करते ही रहना होगा. कोई दिन ऐसा नहीं आएगा जब हम ये कह पाएंगे कि अब संगठन को और सशक्त बनाने की कोई आवश्यकता नहीं है. ये रोज़मर्रा की कहानी रहेगी कि संगठन को चुस्त दुरुस्त हमें रखना होगा. हमें पता है कि हमें क्या करने की आवश्यकता है, आने वाले समय में किया जाएगा. રાજ્યમાં કાયદાઓ ગમે એટલા બને, ગમે તેટલા બને, ગમે એના માટે બને, પરંતુ કાયદાઓ ન તૂટે તો નવાઈ લાગે. રાજ્યમાં સરા જાહેર આરટીઓના નિયમોના ધજાગરા થઈ રહ્યા છે, કારણ કે સ્કૂલ હવે ખુલી ચૂકી છે. ખાનગી સ્કૂલના વાહન ચાલકો જે છે તે નિયમોની એસી કી તેસી કરી રહ્યા છે. માસૂમ ભૂલકાઓના જીવ સાથે ચેડા કરતા જોવા મળ્યા. સંદેશ ન્યૂઝના કેમેરામાં આ તમામ દ્રશ્યો કેદ થયા છે, જે સુરત, બનાસકાંઠા, અમદાવાદ અને બોટાદના છે, કે જેમાં સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડ્યા છે. તો અમદાવાદમાં પણ જે સ્કૂલ વાનનો જે ચાલક છે એણે બાળકોને સીએનજીની કીટ પર બેસાડી દીધા છે. આ પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવતા હોય છે, પરંતુ જે રાજકોટની ઘટના ઘટી એ બાદ સરકાર સફાળી તો જાગી છે, એ બધી વાતો થઈ રહી છે, પરંતુ આરટીઓ હજુ પણ ઊંઘમાં છે. અને આ જ પ્રકારની જો પરિસ્થિતિ રહી તો આવનારા દિવસોમાં ખરાબ સમાચાર પણ તમારે સાંભળવા તૈયાર રહેવું પડશે. અને આ જ મામલે જ્યારે સરકારના પ્રતિનિધિને પૂછવામાં આવે, રાજ્ય સરકારના મંત્રીને પૂછવામાં આવ્યું તો એમણે આખા મામલામાં દોષનો ટોપલો વાલીઓ પર ઢોળી દીધો. પ્રફુલભાઈ પાનસેરિયા રાજ્ય સરકારના મંત્રી છે, શિક્ષણ મંત્રી, અને આ મામલે જ્યારે એમને પૂછ્યું તો એમણે કહી દીધું છે કે વાલીઓએ પ્રાઇવેટ સ્કૂલ વાન કરે છે અને છતાં પણ આરટીઓ તેની કામગીરી કરી રહી છે. હવે આરટીઓ કેવી કામગીરી કરી રહી છે એ તો તમે થોડા ક્ષણ પહેલાં જે દ્રશ્યોમાં જોયું છે. સ્કૂલ વાન ચાલકો આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ મામલે સરકાર અને કોર્પોરેશન પ્રયાસ કરી રહી છે. તમામ નિયમો બનાવીને કામગીરી કરવામાં આવે છે. જો આવી જ કામગીરી કરવામાં આવે છે તો આ દ્રશ્યો શું કહેતા હતા સાહેબ, એ પણ જરા જોઈ લેવા જેવું છે. સ્કૂલ વાન એ પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે, તો પણ આરટીઓ આ બાબતમાં સખ્ત રીતે કાર્યવાહી કરી રહી છે ને કરશે. સ્કૂલ વાન એ પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે, તો પણ આરટીઓ આ બાબતમાં સખ્ત રીતે કાર્યવાહી કરી રહી છે ને કરશે. અને આણંદના વલ્લભ વિદ્યાનગરમાં સ્કૂલ વર્દીમાં ફરતા રિક્ષા અને વાહન ચાલકો માટે આરટીઓ દ્વારા ટેક્સી પાર્સિંગ સહિતના નિયમો અંગે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને લઈને રિક્ષા અને વાહન ચાલકો હડતાલ પર ઉતરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આરટીઓ વિભાગ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે કેટલાક વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે, દંડ ફટકારવામાં આવ્યો છે. અને એટલા જ માટે વાહન ચાલકો જે છે એમને ગુસ્સો આવ્યો અને રસ્તા પર ઉતર્યા, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બીજી બાજુ વાહન ચાલકોની હડતાલ હોવાથી વાલીઓએ પણ પોતાના કામ ધંધા છોડીને બાળકોને શાળાએ મૂકવા અને લેવા માટે જવું પડતું હોવાથી વાલીઓમાં પણ આ વાતને લઈને ભારોભાર રોષ છે. હડતાલ થઈ છે અને સરકારે એક્શન લીધી છે, સારું કર્યું છે, પણ થોડો ટાઈમ આપો, કારણ કે વાહનવાળાએ બિચારા ડ્રાઈવરો બી હોય એ લોકો એકદમ એટલા બધા પૈસા કઈથી લાવે. અને બીજી વસ્તુ કે તમે એને છૂટ આપશો તો એ વાલીઓ પર જ એનું ભાડું ડબલ લેશે. એટલે બધી રીતે આમાં તો એક જાતનું પેલું કેવું એ મરવાના અને વાલીઓ મરવાના. એટલે એવું કંઈક વ્યવસ્થા કરો કે વચ્ચેનો કોઈ રસ્તો એવો કાઢો કે આ લોકોને બી સારું રહે, જે વાહન ડ્રાઈવરો છે, અને વાલીઓને બી બહુ બર્ડન ના પડે. કે આ જે ટેક્સી કોટાનો ખર્ચ છે અમને પરવડે એવો નથી. માટે સરકારશ્રીને અમને નમ્ર વિનંતી કે આ ટેક્સી કોટા બાદ ના કરવાનું એ હલકું પાડે. પ્લસ બીજું કે અમે જે તમારા 14 છોકરાનો નિયમ છે ગાડીમાં અને 6 છોકરા રિક્ષામાં છે, એની જગ્યાએ 6 છોકરા અને 6ની જગ્યાએ 8 છોકરાઓ રિક્ષામાં પાસ કર્યા લે અને 14 છોકરા વાનમાં કે ઇકોમાં ગાડીમાં પાસ કરે તેવી નમ્ર વિનંતી છે. નિયમો પાળશો તો આ પ્રકારની પરિસ્થિતિ નહીં આવે, પરંતુ બીજી બાજુ એક સંપ્રદાય આખો ખરડાઈ રહ્યો છે, કારણ કે કેટલાક સાધુઓ છે
તેમણે હવે શૈતાની સ્વરૂપ ધારણ કરી લીધું છે। સ્વામિનારાયણ સંપ્રદાયની વાત થઈ રહી છે કે સંતો સામે હરિભક્તોમાં રોષ છે, કારણ કે આ સંતોના જે કારનામા છે તે હરિભક્તોથી પણ હવે જોવાતા નથી। સામાન્ય માણસો તો એની ચર્ચા કરતાં કરતાં થાકી ગયા, પરંતુ આ વડતાલ સ્વામિનારાયણ મંદિર છે કે જ્યાં રાજ્યભરમાંથી સેંકડો હરિભક્તો આજે ઉમટી આવ્યા હતા। અહીંના લંપટ સંતોના વિરોધમાં હરિભક્તોએ બેનર અને પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો। હરિભક્તોનો આક્રોશ હતો। એમણે સાથે સાથે એ પણ જણાવ્યું કે અમુક લંપટ સંતોના કારણે પૂરો સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે, કારણ કે એક સંત સામે દુષ્કર્મનો પણ આરોપ છે। જ્યારે આ દુઃખદ ઘટનાઓ અમે જ્યારે ન્યૂઝમાં વાંચી કે આવી ઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ રહી છે અને સ્વામિનારાયણ સંપ્રદાય પૂરો વગોવાય છે અમુક સાસવારે, અમુક સાસ તત્વોને લીધે, જે આવા તત્વો છે એને હકાલપટ્ટી કરો અને મંદિરમાંથી બહાર કાઢો એવી હરિભક્તોની માંગણી છે। અને ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલમાં રહી અને હરિમંડપમાં રહી અને શિક્ષાપત્રી સ્વહસ્તે લખી છે। એમાં પણ ભગવાન સ્વામિનારાયણે પોતે લખેલું છે કે ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિ ક્રિયાઓ કરીને જનને ઠગનારા જે મનુષ્યો હોય તેનો સંગ કરવો નહીં ને એનો સમાગમ ન કરવો માટે જે આવા તત્વો જે સંપ્રદાયમાં ઘૂસ્યા છે તેમને વહેલી તકે બહાર કાઢવા જોઈએ। અને જે સંતો કે હરિભક્તો ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને ભગવા વેશમાં જો આવા કાર્યો કરતા હોય તો એને ભગવા ઉતારી અને ઘરે જતું રહેવું જોઈએ। ત્યાં કરશો તો યોગ્ય લાગશે, અહીંયા યોગ્ય નથી। આ બાવાનું 2 દિવસે 3 દિવસે સ્કેન્ડલ આવ્યું જ હોય માળા આ લોકો પ્રાઇવેટ સંસ્થા વાળાને બહાર કાઢે અને આ લોકો જેટલા ખરાબ ધંધા કરતા હોય એને લીડ સાથે ઘનશ્યામ કંડારી શીખે એને મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બહાર હાકી કાઢે, નહીં કાઢે તો અમે રોડે એની પાછળ પડશું અને ધોત્યા કાઢશું એના અને કપડા નિર્વસ્ત્ર દોડાવશું રોડે। એના 70% સાધુ પ્રાઇવેટ બૈરાઓ રાખીને બેઠા છે, એ તો અમારું કોઈ સાંભળતું નથી। ટ્રસ્ટીઓ એમ કે ટ્રસ્ટીઓ અને સાધુ મિલી ભગત આ બધું થઈ રહ્યું છે। અમે આગળ કાર્યવાહી કરશું ને આંદોલન કરશું, આ બધાનું અમે શુદ્ધિકરણ સંપ્રદાયમાં કરશું, ત્યાં સુધી અમે શાંતિથી નહીં બેસીએ। આપણો દેશ છે ને ભોળી જનતા છે, ધર્મના નામે ગમે તે વસ્તુ થઈ શકે છે। ધર્મની આડમાં આવા શૈતાનો પણ આપણને જોવા મળી શકે છે। સાવધાન આપણે સૌ કોઈ રહેવાની જરૂર છે, પરંતુ બીજી બાજુ વાત કરવાની છે, તમારા ખિસ્સામાં રહેલી નોટ પણ નકલી હોઈ શકે છે, કારણ કે એની ફેક્ટરીઓ હવે ગુજરાતમાં ધમધમી રહી છે। ગાંધીનગરમાં CID ક્રાઇમે અમદાવાદમાંથી નકલી નોટ ઝડપી છે। 15,30,000 રૂપિયાની નોટ ઝડપી પાડવામાં આવી છે। રામોલ બ્રિજ પાસેથી 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું વાત સામે આવી છે। અમદાવાદમાં મોઇન નામના વ્યક્તિને નોટો આપવાના હતા। CID ક્રાઇમે આરોપીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે। એમની હિંમત જુઓ કે આટલી નકલી નોટ છાપી લીધી છે। અમદાવાદમાં આવીને એને વટાવવાના હતા, મોઇનને આપવાના હતા, મોઇન ક્યાં નાખવાનો હતો એ બધો જ તપાસનો વિષય છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ દેશના ગદ્દારો છે કે જેમણે આ પ્રકારની હરકત કરી છે। CID क्राइम गुजरात में फिर एक बार चलनी नोटों पकड़वामा बनावटी चलनी नोटों पकड़वामा मोटी सफलता मिली है। CID क्राइमे 15 લાખથી 16 લાખની બનાવટી ચલની નોટ પકડી પાડી છે। અમદાવાદ નજદીક રામોલ બ્રિજ પાસેથી જે FICN છે પકડી પાડી છે। એમાં 3 આરોપી ટોટલ એરેસ્ટ કર્યા છે। એક તો સતીશ કુમાર જીનવા, અનિલ કુમાર રજત અને એક મેઘવાલ નામનો આરોપી છે। ત્રણેય આરોપી ઝાલાવાડ જિલ્લાના છે, રાજસ્થાનના, અને સ્પેસિફિક ભવાની મંડીના છે લોકો। અને આ લોકો પાસેથી જે નોટો કબજે કરેલી છે તે હાઈ ક્વોલિટીની છે અને આ લોકો ક્યાંથી નોટો લાવ્યા એની પૂછપરછ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। નકલી નોટ અને હવે ડ્રગ્સની વાત કરવી છે। દ્વારકા પાસેના મોજપ દરિયા કિનારેથી વધુ એકવાર બિનવારસી હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ પકડાયું હતું અને સુરક્ષા એજન્સીઓ હવે દોડતી થઈ ગઈ છે। અગાઉ પણ નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું। કોસ્ટગાર્ડના દરિયામાં સઘન પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે પણ એક બાદ એક ડ્રગ્સના જથ્થા પકડાતા હવે દરિયાનો આ જે વિસ્તાર છે, દ્વારકાના દરિયાપટ્ટીનો વિસ્તાર, જેમાં ડ્રગ્સ માફિયાઓ માટે મોકળું મેદાન બની ગયો હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે। ડ્રગ્સ માફિયાઓને કેવી રીતે આ વસ્તુ અહીંયા સુધી પહોંચી જાય છે એ બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે ગુજરાતના 1600 કિલોમીટર દરિયા કિનારાની વચ્ચે પણ આ લોકો ગમે ત્યાંથી રસ્તા શોધે છે, ક્યારેક કચ્છ, ક્યારેક દ્વારકા, ક્યારેક જામનગર, પરંતુ એમને કડક પાઠ ભણાવવાની જરૂર છે।
જે ગુનાની તપાસ ચાલુ છે એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. તેમજ દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે, સઘન પેટ્રોલિંગ ચાલુ છે. સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે. માછીમારોને બધાને બ્રીફ કરેલા છે, બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે બધાને. હવે વાત કરવી છે સાસણગીર અને આની આસપાસની જે હોટલો છે, ફાર્મ હાઉસ પર છે, ત્યાં જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે. જીએસટીની ટીમોએ 14 જેટલા એકમો પર ત્રાટકીને ખળભળાટ મચાવ્યો છે. ચિત્રાવડ અને ભોજદે ગીર વિસ્તારની જે હોટલો છે ત્યાં 24 કલાકથી તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ જીપીસીબી અને ફાયર વિભાગનું પણ ચેકિંગ ચાલી રહ્યું છે. ત્યારે સાસણગીરના હોટલ સંચાલકો અને એસોસિએશનના પ્રમુખે ખેદ વ્યક્ત કર્યો. એમણે કહ્યું કે આ જીએસટીનું ચેકિંગ હાથ ધરાતા હોટલ સંચાલકો નિરાશ થયા છે. જીએસટીની રેટને લઈને મારે સરકારશ્રીને કહેવું છે કે આ બધી તો સિઝની ધંધો છે. સાસણ હોટલ એસોસિએશન છે એ ટેમ્પરરી ધંધો છે. હવે 5-5, 10-10, 25-25 લાખના વાર્ષિક ટર્નઓવર છે. એમાં તો જીએસટીની શું ચોરી થાય છે? અને ખરેખર તો આજે રેડ પાડવી એટલે હોટલવાળા એક જાતના ચોર હોય એવી રીતે જે અધિકારીઓ ત્રાટકે છે એ ખરેખર વ્યાજબી નથી અને એની અસર પાછી ટુરિસ્ટો પર બહુ ખરાબ પડે છે. સાસણગીર વિસ્તારની અંદર ગઈકાલ સાંજથી જ અલગ અલગ વિસ્તારોની અંદર જે હોટલો આવેલી છે, ફાર્મ હાઉસો આવેલા છે, તેની અંદર જીએસટી વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો, ખાનગી હોટલના દ્રશ્યો છે. અહીંયા જીએસટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. આવી જ રીતે સાસણની અલગ અલગ 14 હોટલોની અંદર જીએસટીની અલગ અલગ ટીમો ચેકિંગ હાથ ધરાયું જાણવા મળે છે. સ્ટેટ જીએસટીની ટીમો હોવાનું પણ પ્રાથમિક જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો જે જીએસટીની જે ટીમો આવી છે, જે દરેક ફાર્મ હાઉસોની અંદર, દરેક હોટલોની અંદર જે ચેકિંગ હાથ ધર્યું છે, ત્યારે જીએસટીની અંદરના જે ચેકિંગથી સાસણ વિસ્તારની હોટલોની અંદરના જે હોટલ ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોની અંદર ફફડાટ ફેલાયો છે. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. કોઈ લેખકે કહ્યું છે કે ગીર છે ગીર, કોઈના બાપની જાગીર નથી, પરંતુ અહીંયા જાગીર ઊભી કરી દેવામાં આવી છે અને હવે આ ફાર્મ હાઉસની સાથે સાથે મોટા મોટા રિસોર્ટ્સ બની ગયા છે. અને જૂનાગઢનો જે અસલી ટેસ્ટ છે એ ધરતીમાં ટેસ્ટ છે, એ સિંહ છે અને સિંહની ડણક છે. પરંતુ હવે જૂનાગઢના એક સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં જંગલનો રાજા એ સીસીટીવીમાં એક ફાર્મ હાઉસ પર પાણી પીતો નજરે આવ્યો છે. ફાર્મ હાઉસમાં જાય છે, પાણીની વ્યવસ્થા કરાયેલી છે, ડોલ અને ટબમાંથી સિંહ પાણી પી રહ્યો છે. સિંહની ચિંતા કરતા સાસણવાસીઓ પરિવારના સભ્ય તરીકે સિંહો પ્રત્યેની લાગણી રાખે છે. પરંતુ હવે આખું એનું માર્કેટિંગ થઈ રહ્યું છે, કોમર્શિયલ થઈ રહ્યું છે અને એટલા જ માટે સિંહ દર્શન પણ થઈ રહ્યા છે. સિંહ દર્શનની આડમાં સિંહોને રંજાડવાની વૃત્તિ પણ ચાલી રહી છે. પરંતુ આજે પણ આ જંગલ છે અને આ જંગલની અંદર સિંહો અને માનવીની વસ્તી વચ્ચે એક અભેદ અને અતૂટ નાતો રહ્યો છે.